આકાશ નામની ફાઇલમાં રહેલી વિગતોની કોપી અન્ય ફાઇલમાં અને ફોર્મ નવી ફાઇલ અમરના નામ સાથે કરવા માટે નીચે આપેલા ઉદાહરણ મુજબ કમાન્ડ આપવામાં આવે છે. એની સિન્ટેક્સ છે $CP ફાઇલ 1 અને ફાઇલ 2. ફાઇલ 1 માં જે ફાઇલ હોય ઓલરેડી ઉપલબ્ધ હોય એ ફાઇલનું નામ આપવામાં આવશે, જ્યારે ફાઇલ 2 માં જે નવી ફાઇલ ક્રિએટ કરવાની છે તેનું નામ આપવામાં આવશે. એટલે એક્ઝામ્પલ તરીકે $CP આકાશ નામની ફાઇલ ઓલરેડી છે અને અમન નામની ફાઇલ નવી બનાવવાની. અહીં બે ફાઇલની કોપી અન્ય ત્રીજી ફાઇલમાં પણ કરી શકાય છે. પહેલેથી બનાવેલી આકાશ અને અમન નામની ફાઇલમાં રહેલી વિગતોની કોપી અન્ય નવી ફાઇલ અજયના નામ સાથે કરવા માટે નીચે આપેલા ઉદાહરણ મુજબ કમાન્ડ લખવામાં આવે છે. CP ફાઇલ નેમ ફાઇલ 2 CP ફાઇલ 1 ફાઇલ 2 ન્યૂ પોર્ટ્રેટ એના માટેનો કમાન્ડ છે. સ્વરૂપમાં છાપી શકાય છે. રિપોર્ટને સ્ટેટિક અને ડાયનેમિક એમ બે સ્વરૂપે તૈયાર કરી શકાય છે. CP આકાશ અમન સ્થિર પ્રકારના રિપોર્ટ હેઠળ ટેબલ કે ક્વેરીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તો પણ તેની અસર રિપોર્ટ પર થશે નહીં. જ્યારે ડાયનેમિક એટલે કે ગતિશીલ કે ચલિત પ્રકારના રિપોર્ટ ફાઇલને દૂર કરવા એટલે કે ડિલીટ કરવા માટે RM કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ કમાન્ડનો ઉપયોગ કરીને એક સાથે એકથી વધુ ફાઇલ્સને દૂર કરી શકાય છે. અહીં RM નું પૂરું નામ રિમૂવ થાય છે. તેમાં એકથી વધુ ફાઇલ્સના નામ ઉમેરી એક સાથે અનેક ફાઇલ્સને ડિલીટ કરી શકાય છે. આ કમાન્ડ કોઈપણ પ્રકારના પૂર્વ નિર્ધારિત કન્ફર્મેશન વિના ફાઇલને દૂર કરી દે છે. જેમ કે અમન નામની ફાઇલને ડિલીટ કરવા માટે નીચે આપેલા ઉદાહરણ મુજબ કમાન્ડ આપવામાં આવે છે. રિપોર્ટ તૈયાર કરી શકાય છે. સિન્ટેક્સ છે રિપોર્ટ વિઝાર્ડ વિકલ્પ ફાઇલ પર ઉદાહરણ RM અમન અને એન્ટર આપીશું આકૃતિમાં એટલે દર્શાવ્યા અમન મુજબનો નામની જે ડાયલોગ ફાઇલ બોક્સ છે એ જોવા મળે છે. રિમૂવ થઈ જશે. તેના માટે આધારે એ રિપોર્ટ પૂછવામાં તૈયાર કરી આવતું નથી શકાય કે છે. તમારે ફાઇલ ટેબલ્સ ડિલીટ કરવી છે કે ક્વેરીઝ નથી કરવી. હેઠળ કરંટ મનપસંદ ડિરેક્ટરીમાં ટેબલ રહેલી કે તમામ ક્વેરીને ફાઇલ્સને એક પસંદ સાથે કરી ડિલીટ કરવા માટે અવેલેબલ RM ફિલ્ડમાંથી star મનપસંદ ફિલ્ડને કમાન્ડનો ઉપયોગ કરવામાં અથવા આવે છે. એક સાથે 1 2 અને 3 બટનનો ઉપયોગ નામની કરીને ફાઇલ્સને સિલેક્ટ ડિલીટ કરવા ફિલ્ડમાં માટે ઉમેરીને નેક્સ્ટ RM 1 બટન 2 પર 3 કમાન્ડ આપશું તો એક સાથે આ 3 નામની ફાઇલો એક સાથે ડિલીટ થઈ ક્લિક કરો. જશે. MV આથી આકૃતિમાં લિનક્સમાં દર્શાવ્યા ફાઇલ મુજબ કે કોઈ ડિરેક્ટરીનું ચોક્કસ નામ ફિલ્ડ બદલવા આધારિત અથવા ગ્રુપનું તેને લેવલ એક સ્થાન નક્કી પરથી અન્ય સ્થાન પર લઈ જવા આવે માટે છે. MV કમાન્ડનો ઉપયોગ જેના થાય માટે છે. યોગ્ય અહીં MV નું વિકલ્પની પૂરું નામ પસંદગી કરો મૂવ થાય છે. અથવા અન્યથા અહીં કોઈ જે પણ પ્રકારનો ફાઇલનું ફેરફાર નામ કર્યા વિના બદલવાનું નેક્સ્ટ હોય બટન તે પર ક્લિક કરો. ફાઇલનું નામ અને આથી ત્યારબાદ આકૃતિમાં ફાઇલનું જે દર્શાવ્યા નવું મુજબ નામ કોઈ ચોક્કસ આપવાનું હોય ફિલ્ડ તેનું નામ આધારિત ઉમેરવામાં માહિતીને આવે છે. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે અહીં જણાવવામાં આવે છે. ફાઇલના બંને નામની અહીં વચ્ચે એક આપણે ખાલી જગ્યા નામના આપવી ચડતા જરૂરી છે. ક્રમમાં જેમ કે માહિતીને આકાશ દર્શાવવા નામની માટે ફાઇલનું નામ ફિલ્ડ બદલીને માટે એસેન્ડિંગ વિકલ્પ પસંદ અમન કરીએ છીએ. કરવા માટે અહીં નીચે આપેલા વધુમાં વધુ ઉદાહરણ 4 મુજબ ફિલ્ડ કમાન્ડ માટે લખવામાં આવે છે. સોર્ટિંગ કરી શકાય છે. $MV ફાઇલ 1 અને ફાઇલ 2 એની વાક્ય રચના છે. નેક્સ્ટ બટન પર ક્લિક આકાશ કરો. ત્યારબાદ MV આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકાશ રિપોર્ટનો સોરી લેઆઉટ અહીંયા અને પ્રિન્ટિંગ ઊભા મિસ્ટેક છે. કે અહીંયા આડા MV સ્વરૂપે આવશે. પેજનું આકાશ ઓરિએન્ટેશન પસંદ કરી સ્પેસ નેક્સ્ટ અમન બટન પર ક્લિક જેમ કરો. કે આકાશ નામની ફાઇલનું સ્થાન અંતે કરંટ ત્યારબાદ ડિરેક્ટરીમાં હોમ આકૃતિમાં દર્શાવ્યા માં મુજબ ફેમિલી કોડની ડિરેક્ટરીને લઈ મનપસંદ જવા માટે MV સ્ટાઇલ પસંદ આકાશ કરીને હોમ નેક્સ્ટ બટન ફેમિલી પર ક્લિક કરો. કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે તે છે. હવે રિપોર્ટનું CD નામ ટાઈપ હાલની કરીને ડિરેક્ટરીને રિપોર્ટને બદલવા પ્રિવ્યુ મોડ માટે કે એડિટિંગ મોડમાં ખોલવો છે તે પસંદ કરીને ફિનિશ બટન પર કે ક્લિક કરો. ચોક્કસ આથી ડિરેક્ટરીમાં જવા માટે આકૃતિમાં CD દર્શાવ્યા કમાન્ડનો મુજબ ઉપયોગ રિપોર્ટ કરવામાં જોવા આવે છે. મળે અહીં છે. CD નું પૂરું નામ રિપોર્ટમાં કોઈ પણ ચેન્જ પ્રકારનો ડિરેક્ટરી ફેરફાર થાય કરવા છે. માટે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરી શકાય હાલમાં તમે છે. જે હવે આપણે ડિરેક્ટરીમાં ફોર્મ કાર્ય વિશે કરો માહિતી છો તેને કરંટ ડેટાબેઝ ડિરેક્ટરી કહે છે. આધારિત CD કમાન્ડનો ટેબલમાં ઉપયોગ બ્લેક એન્ડ કરીને હાલની વ્હાઇટ ડિરેક્ટરીને બદલીને સ્વરૂપમાં અન્ય માહિતી ડિરેક્ટરીમાં ઉમેરવી એ જઈ કંટાળાજનક શકાય છે. જેમ કે કામગીરી છે. આકાશ નામની ડિરેક્ટરીમાં જવા ડેટાબેઝમાં માટે નીચે ઉપલબ્ધ આપેલા ટેબલની ઉદાહરણ મુજબ જગ્યાએ કમાન્ડ આકર્ષક લખવામાં આવે છે. સ્વરૂપના ફોર્મનો ઉપયોગ CD કરીને ખૂબ જ સરળતાથી માહિતી ડિરેક્ટરીને દાખલ કરી જેવી શકાય રીતે છે. ફોર્મનો ડોઝમાં CD અર્થ કમાન્ડ છે એવી પત્રક રીતે થાય અહીં છે. પણ CD ફોર્મ કમાન્ડ છે એ એ ખાલી આપણે જે જગ્યા તે પૂરો ડિરેક્ટરીની પ્રકારની અંદર જવા માટે પદ્ધતિથી ઉપયોગ બનેલું કરવામાં હોય આવે છે. છે. ફોર્મ હાલની એ કાગળ અને ડિરેક્ટરીમાંથી પેન બહાર વડે આવવા માટે ઉપયોગી CD બનતા ડોટ ડોટ કમાન્ડનો પરંપરાગત ઉપયોગ ફોર્મની કરવામાં આવે સાથે છે. અહીં CD સામ્યતા નું ધરાવે પૂરું છે. નામ ચેન્જ ડિરેક્ટરી ડેટાબેઝમાં થાય છે. રેકોર્ડ ઉમેરવા, હાલમાં તમે સુધારવા, જે જોડવા અને ડિરેક્ટરીમાં કાર્ય પૂછવા કરો માટે છો ફોર્મનો તેને ઉપયોગ કરંટ કરવામાં ડિરેક્ટરી આવે કહે છે. છે. કરંટ ડેટાબેઝમાં માહિતી ડિરેક્ટરીમાંથી ઉમેરવા બહાર માટે આવવા ટેબલ માટે સિવાય CD ફોર્મનો ડોટ ડોટ ઉપયોગ કમાન્ડનો કરી ઉપયોગ શકાય છે. કરવામાં આવે છે. ફોર્મ જેમ કે ડેટાબેઝમાં આકાશ માહિતી નામની ઉમેરવા ડિરેક્ટરીમાંથી બહાર માટેના આવવા આકર્ષક માટે યુઝર નીચે ઇન્ટરફેસની આપેલા સુવિધા પૂરી વાક્ય પાડે છે. રચના મુજબ કમાન્ડ આપવામાં ફોર્મનો આવે છે. મુખ્ય ઉપયોગ $CD ડોટ ડોટ ડેટાબેઝમાં અહીં માહિતી ખાસ દાખલ કરવા ધ્યાનમાં તેમજ લેશો કે દાખલ કરેલી CD માહિતીને અને જોવા ડોટ માટે ડોટ થાય વચ્ચે છે. એક ખાલી જગ્યા ટેબલમાં આપવી જરૂરી છે. અહીં 2 ટપકા ડોટ ડોટ એ પેરેન્ટ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. આ કમાન્ડનો ઉપયોગ કરીને હોમ ડિરેક્ટરીમાં પાછા આવી શકાય છે. ઉમેરવામાં આવતી mkdir માહિતીને મેક ફોર્મમાં જોઈ ડિરેક્ટરી શકાય છે. જેવી જ્યારે રીતે ફોર્મમાં ઉમેરેલી ડોઝમાં માહિતીને MD કમાન્ડ છે ટેબલમાં એવી જોઈ રીતે શકાય અહીં છે. મેકdir ફોર્મમાં ડેટા કમાન્ડ એન્ટ્રી છે. કરવા નવી માટે ડિરેક્ટરી આકર્ષક બનાવવા માટે સ્વરૂપના લેઆઉટ, mkdir કમાન્ડનો ટેક્સ્ટ ઉપયોગ બોક્સ, કરવામાં આવે બટન, છે. લેબલ, ઓપ્શન અહીં બટન, mkdir ચેકબોક્સ નું વગેરે પૂરું નામ ઉપલબ્ધ મેક હોય છે. ડિરેક્ટરી થાય છે. ડેટા એન્ટ્રી આ એટલે કે કમાન્ડ વડે ડેટા પૂર્વ દાખલ કરવા નિર્ધારિત માટે રીતે અને કરંટ ડેટામાં ડિરેક્ટરીમાં સુધારા નવી વધારા ડિરેક્ટરી કરવા બનાવવામાં માટેના આવે છે. ફ્રન્ટ જો એન્ડને કે ફોર્મ કહે છે. ચોક્કસ કમાન્ડનો ઉપયોગ તેમાં કરીને વિવિધ કોઈ પ્રકારની અન્ય સ્ટાઇલ, ડિરેક્ટરીમાં રંગ, પણ નવી લોગો ડિરેક્ટરી સાથેનો બનાવી ફોર્મ તૈયાર શકાય કરી છે. શકાય છે. નવી ડિરેક્ટરી MS બનાવવા એક્સેસમાં માટે ખૂબ જ સરળતાથી mkdir કમાન્ડ માહિતીને પણ દાખલ કરવા માટે ફોર્મનો ઉપયોગ પછી
આર્ગ્યુમેન્ટ આવે છે. તરીકે ડિરેક્ટરીનું નામ આપવું આકર્ષક જરૂરી સ્વરૂપના છે. લેઆઉટ જેમ કે સાથેનું ફોર્મ તૈયાર કરી MKDIR શકાય છે. ફોર્મ તૈયાર સ્પેસ કરવાની વિવિધ આકાર. રીતોમાંથી લિનક્સમાં કોઈપણ સ્લેશ એક રીતનો ચિહ્ન ઉપયોગ કરી મૂળ શકાય એટલે છે. કે આકૃતિમાં રૂટ દર્શાવ્યા મુજબ ડિરેક્ટરીનો ટેબલને નિર્દેશ કરે પસંદ છે. કર્યા બાદ લિનક્સના અન્ય ક્રિએટ તમામ ટેબમાં ફોર્મ્સ વિભાગમાં આપેલ ફોર્મ ડિરેક્ટરી વિકલ્પ પર મૂળ ક્લિક કરતા ડિરેક્ટરીમાં જ આવેલી હોય આકૃતિમાં છે. દર્શાવ્યા મુજબ લિનક્સમાં ફોર્મ આવેલી જોવા હોમ મળે છે. ડિરેક્ટરીને અહીં ફોર્મ તૈયાર દર્શાવવા માટે કરવાની મુખ્ય info બે રીતો ફોર્મ વિઝાર્ડ અને ફોર્મ $home ડિઝાઇનનો કમાન્ડનો ઉપયોગ ઉપયોગ કરીને કરવામાં પણ આવે ફોર્મ છે. હોમ તૈયાર કરી ડિરેક્ટરી શકાય એ છે. રૂટ જોકે ફોર્મ ડિરેક્ટરીમાં વિઝાર્ડનો આવેલી ઉપયોગ કરીને હોય છે, જેમ ફોર્મ કે તૈયાર કરવાની /home. રીત સૌથી સરળ લિનક્સની છે. હોમ ડિરેક્ટરીમાં સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરની ડિરેક્ટરી આવેલી હોય અહીં છે, ખૂબ જ જેથી તેનો સરળતાથી પાથ આકર્ષક /home/administrator ફોર્મમાં થાય છે. વિગતો ઉમેરી શકાય છે. જેમ ફોર્મની કે નીચેના ભાગમાં આપેલા નેવિગેશન કરંટ બારની ડિરેક્ટરીમાં મદદથી આકાશ નામની ચોક્કસ નવી રેકોર્ડ પર ડિરેક્ટરી જઈ તૈયાર શકાય છે. કરવા માટે નેવિગેશન બારના નીચે વિવિધ આપેલા ઉદાહરણ બટન્સનો મુજબ ઉપયોગ નીચે કમાન્ડ મુજબ છે. આપવામાં આવે છે. બટનનું નામ ફર્સ્ટ $mkdir રેકોર્ડ પ્રથમ ડિરેક્ટરીને રેકોર્ડ એન્ટર. બતાવવા માટે, પ્રીવિયસ રેકોર્ડ પહેલાના $mkdir/આકાશ રેકોર્ડને એન્ટર. દર્શાવવા માટે, આ કમાન્ડની કરંટ રેકોર્ડ મદદથી એકસાથે હાલના વધુ રેકોર્ડને ડિરેક્ટરી દર્શાવવા પણ માટે. બનાવી શકાય છે, હવે જેમ તેની કે સાઇન આ રીતે છે, 1, બરાબર. 2, 3, 4 and 5 નેક્સ્ટ નામની રેકોર્ડ તો 5 પછીના રેકોર્ડને ડિરેક્ટરી બતાવવા માટે. એકસાથે તૈયાર કરવા માટે લાસ્ટ કમાન્ડ રેકોર્ડ પ્રોમ્પ્ટ પર એની નીચે મુજબ સાઇન કમાન્ડ આવે આપવામાં છેલ્લા આવે છે. રેકોર્ડને દર્શાવવા માટે. ન્યૂ 1 રેકોર્ડ / 2 તો / નવા 3 ખાલી / રેકોર્ડને 4 ઉમેરવા / માટે. 5 આ 5 ફોર્મના નામની નામ પર ડિરેક્ટરી રાઇટ ક્લિક એકસાથે કરી તૈયાર થઈ ડિઝાઇન વ્યૂ શકે વિકલ્પ છે. પર ક્લિક કરતા rmdir આકૃતિમાં remove દર્શાવ્યા મુજબ ડિરેક્ટરી. ફોર્મનો પેરેન્ટ ડિઝાઇન વ્યૂ ડિરેક્ટરીમાં જોવા મળે છે, ઉપલબ્ધ કોઈ જેમાં ડિરેક્ટરીને ઇચ્છિત દૂર કરવા ફેરફાર કરીને એટલે કે ડિલીટ કરવા માટે ફોર્મને આકર્ષક rmdir સ્વરૂપે કમાન્ડનો દર્શાવી શકાય છે. ઉપયોગ ડિઝાઇન વ્યૂમાં ફોર્મના કરવામાં આવે મુખ્ય છે. 5 વિભાગો rmdir નું ફોર્મ પૂરું નામ હેડર, રિમૂવ પેજ ડિરેક્ટરી હેડર, થાય છે. આ ડિટેલ, કમાન્ડનો પેજ ઉપયોગ કરતા ફૂટર અને અગાઉ ફોર્મ તે ફૂટર જોવા ડિરેક્ટરીમાં મળે છે. રહેલી સબ અહીં ડિરેક્ટરી ડિટેલ કે વિભાગ મુખ્ય છે, ફાઇલ્સને જેમાં ડિલીટ કરવી દાખલ જરૂરી કરેલી છે. માહિતી દર્શાવતા એટલે કે રેકોર્ડ જોવા તે મળે છે. ડિરેક્ટરીને હવે ખાલી ફોર્મ હોય તે વિઝાર્ડની જરૂરી છે. વળી જે તે મદદથી પેરેન્ટ ફોર્મ તૈયાર ડિરેક્ટરીમાં કરવા રહીને માટે જ સૌપ્રથમ તેમાં રહેલી ક્રિએટ સબ ટેબના ડિરેક્ટરીને ફોર્મ્સ ડિલીટ વિભાગ કરી હેઠળ શકાય છે. ઉપલબ્ધ કરંટ મોર ડિરેક્ટરીમાં રહીને તે ફોર્મ્સમાંથી ફોર્મ હાલની વિઝાર્ડ ડિરેક્ટરીને વિકલ્પ પર ક્લિક ડિલીટ કરો. કરી આથી શકાતી નથી. જેમ કે આકૃતિમાં પેરેન્ટ દર્શાવ્યા મુજબનો ડિરેક્ટરીમાં રહેલી ડાયલોગ બોક્સ આકાશ નામની જોવા સબ મળે છે. ડિરેક્ટરીને ડિલીટ કરવા માટે નીચે અહીં આપેલા ટેબલ્સ અથવા ઉદાહરણ મુજબ ક્વેરીઝ કમાન્ડ હેઠળ આપવામાં આવે મનપસંદ છે. ટેબલ ક્વેરી અને ઇચ્છિત $rmdir ફિલ્ડ ડિરેક્ટરી પસંદ કરી નેમ એન્ટર. નેક્સ્ટ એનું બટન પર ઉદાહરણ છે ક્લિક કરો. આથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોર્મનો $rmdir/આકાશ. લેઆઉટ અહીં ખાસ પસંદ કરવાને ધ્યાનમાં લગતા લેશો ડાયલોગ કે બોક્સ જોવા જો મળે છે. આકાશ નામની દર્શાવવામાં ડિરેક્ટરી ખાલી અહીં હશે મનપસંદ તો તે લેઆઉટ ડિલીટ પસંદ થશે, કરીને પરંતુ નેક્સ્ટ જો બટન કોઈ પર ફાઇલ ક્લિક કે સબ કરતા ડિરેક્ટરી હશે આકૃતિમાં તો દર્શાવ્યા મુજબની ફોર્મની સ્ટાઇલ પસંદ કરવાનું જણાવવામાં આવે છે. fail to ફોર્મની remove મનપસંદ આકાશ સ્ટાઇલ પસંદ કરીને ડિરેક્ટરી નોટ નેક્સ્ટ બટન એમ્પ્ટી પર એવો ક્લિક સંદેશ કરતા માં આકૃતિમાં દર્શાવવામાં આવે દર્શાવ્યા છે. તમે મુજબનું કોઈ નામ ડિરેક્ટરી ફોર્મનું ડિલીટ નામ કરવી હોય ને તો આપવાનું પહેલા એમાં જણાવવામાં કોઈ આવે ફાઇલ છે. કે કશું હોવું અહીં જોઈએ ફોર્મને નહીં. જો હશે ખોલવા તો માટે આપણને કે ડિલીટ તેમાં કરવા દેશે સુધારા વધારા નહીં. કરવા માટે ડિઝાઇન વ્યૂમાં chmod ખોલવા માટેના વિકલ્પો જોવા ફાઇલને મળે છે. ચોક્કસ તેમાં પ્રકારના મનપસંદ મોડ વિકલ્પ સાથે પસંદ બદલવા કરી માટે ફિનિશ બટન chmod પર ક્લિક કમાન્ડનો કરતા ઉપયોગ આકૃતિમાં કરવામાં આવે છે. દર્શાવ્યા મુજબ ફોર્મ અહીં જોવા મળે chmodનું છે. પૂરું નામ અહીં ચેન્જ મોડ છે. ફોર્મના ડિઝાઇન વ્યૂમાં જઈને તેના તેમાં વડે ફાઇલને ઇચ્છિત ચોક્કસ ફેરફાર કરી પ્રકારની શકાય છે. પરવાનગી કે આ મંજૂરી સાથે આપી આપણે શકાય લેસન છે. નંબર ફાઇલ 38 માં બનાવનાર મુખ્ય ઉપયોગકર્તાને ઓનરની ગ્રુપ રિપોર્ટ વિશે બનાવનાર માહિતી મેળવી અને ઉપયોગકર્તાને ફોર્મ વિશે ગ્રુપની માહિતી તથા મેળવી. અન્ય ઉપયોગકર્તાને